નમસ્કાર 11 વાગ્યાના 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું મિશન ગુજરાતની। આણંદથી સમાચાર। પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર સામે આવશે। વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જનસભા। પીએમની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। આણંદમાં પીએમ સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર આણંદથી સામે આવશે। ટૂંક જ સમયમાં વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જનસભા અને મોટી સંખ્યામાં જનમેદની પહોંચે છે સભા ગ્રાઉન્ડ ખાતે અને પીએમના આગમનની રાહ જોવાઈ રહી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। દૂર દૂર સુધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોય આ સભામાં તેવા દ્રશ્યો આ સામે આવી રહ્યા છે। લગભગ 1 લાખની આસપાસ જનમેદની ઉમટે તેવો આંકડો સામે આવી રહ્યો છે। પીએમની આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સૌથી વધુ યુવાઓ અને મહિલાઓની હાજરી આ સભામાં જોવા મળી હતી। પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર થોડા સમય પહેલા જ આપણે દ્રશ્ય બતાવ્યા હતા। લોકો પ્લેકાર્ડ લઈને હાથમાં આ સભા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે, અબ કી બાર 400 કે પાર। મોટી સંખ્યામાં સમર્થકો અને પીએમના ચાહકો આ સભા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે। પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત આ સભા ગ્રાઉન્ડ ખાતે જોવા મળ્યો છે। તો સાથે જ સભા ગ્રાઉન્ડની આજે કેટલીક તસવીરો આપણે બતાવી રહ્યા છે। કેસરીયો માહોલ આ સભા ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યો છે। વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જનસભા। આજે 4 જેટલી સભાઓ ગજવશે પીએમ મોદી। ત્યારે પ્રથમ આણંદ ખાતે વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદી જનસભા સંબોધિત કરવાના છે। ગણતરીનો જ સમય બાકી રહ્યો છે પીએમના આગમનને અને ટૂંક જ સમયમાં તેઓ આ જંગી જનમેદનીને સંબોધન કરશે। વહેલી સવારથી લોકો આ સભા ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહ્યા છે અને હાલ જે આ સભા ગ્રાઉન્ડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। પીએમના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીનો આ પ્રચંડ પ્રચાર। ગુજરાત પ્રવાસો આજે પીએમનો બીજો દિવસ। તો આજે અન્ય દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। આણંદથી આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે। પીએમના આગમનને લઈને હવે રાહ જોવાઈ રહી છે અને ટૂંક જ સમયમાં પીએમ પહોંચશે સભા ગ્રાઉન્ડ ખાતે અને આ જંગી જનમેદનીને સંબોધિત કરશે પીએમ મોદી। સભા ગ્રાઉન્ડ ખાતેથી આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર। આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અને આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। 4 અલગ અલગ જગ્યા પર પીએમ મોદી સભા કરવાના છે। ત્યારે આણંદ, વઢવાણ, જામનગર અને જૂનાગઢ આ 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। આણંદમાં તેઓ ટૂંક જ સમયમાં સભા કરશે। તે બાદ તેઓ વઢવાણ જશે। 1 વાગે વઢવાણમાં સભા કરશે તો 3:15ની આસપાસ તેઓ જામનગર પહોંચશે અને સાંજે 5 વાગે જૂનાગઢમાં તેઓ સભા સંબોધિત કરવાના છે। તમામ જગ્યાઓ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક બાજુ કાળઝાળ ગરમી અને બીજો બાજુ લોકોનો ઉત્સાહ પણ એટલો જ પ્રચંડ જોવા મળી રહ્યો છે પીએમના આગમનને લઈને। આજે પીએમ મોદી 4 અલગ અલગ જગ્યાઓ પર સભા ગજવવાના છે। આજે તેઓના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને ટૂંક જ સમયમાં આણંદ ખાતે પીએમ મોદી આવી પહોંચશે અને જંગી જનમેદની અહીંયા ઉમટી છે તેને સંબોધિત કરવાના છે પીએમ મોદી। 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। આણંદ, વઢવાણ, જામનગર અને જૂનાગઢ કે જ્યાં આ 4 જગ્યા પર આજે પીએમ સભા સંબોધન કરવાના છે। ટૂંક જ સમયમાં આણંદથી તસવીરો સામે આવશે પીએમના આગમનની અને તેઓ જ્યાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે તેને સંબોધિત કરવાના છે પીએમ। આણંદમાં જે સભા સ્થળના દ્રશ્યો આપણી સામે આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાઓ જોવા મળી રહી છે અને મહિલાઓના મુખ્ય પણ એક જ વાત છે, અબ કી બાર મોદી સરકાર। આ તમામ વાતો ત્યાંની સ્થાનિક મહિલાઓ, તેના સમર્થકો, પીએમના ચાહકો કહી રહ્યા છે। ટૂંક જ સમયમાં આણંદ ખાતે પીએમ મોદી પહોંચશે અને જંગી જનમેદનીને તેઓ સંબોધિત કરવાના છે અને આણંદની સભા બાદ પીએમ જશે વઢવાણ, જ્યાં પણ તેઓ સભાને સંબોધિત કરવાના છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં પણ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમારી સાથે સંવાદદાતા દીપિકા અહીંયા સીધા જોડાઈ ગયા છે વઢવાણથી, જેઓ સભા સ્થળ ખાતે ઉપસ્થિત છે। કેવો માહોલ છે દીપિકા સભા સ્થળ ખાતે? લોકોનો ઉત્સાહ કેવો છે પીએમના આગમનને લઈને?
બિલકુલ પ્રધાનમંત્રી અહીંયા પહોંચ્યા અને તેને લઈને ખાસ કરીને લોકોનો ઉત્સાહ બેવડાયો છે। અત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો ધીમે ધીમે અહીં લગભગ 1 વાગ્યાની આસપાસ અહીં સભામાં વડાપ્રધાન પહોંચે તેવી શક્યતા છે। તો આ શક્યતા વચ્ચે ધીમે ધીમે લોકો ડોમમાં આવી રહ્યા છે। અત્યારે હું સુરેન્દ્રનગરના ખાસ કરીને મૂળી ગામમાં ત્રિમંદિર આવેલું છે। તો ત્રિમંદિર ખાતે આ ભવ્ય ડોમ બાંધવામાં આવ્યું છે કે જ્યાં ખાસ કરીને ગરમીમાં બપોરે 1 વાગે પણ લોકો બેસી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। લોકો માટે ખાસ કરીને ઠંડક રહે તે માટે સ્પ્રિંકલ્સ કરવામાં આવ્યા છે। નાની બાળકીઓ જેની સાથે વાત કરીશું હેતવી કે જેઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમની તસવીર લઈને આવી છે, તેમણે જાતે બનાવી છે। નામ છે તેમનું દિયા અને હાર્દિક। તમારામાંથી દિયા અને હાર્દિક બિલકુલ, તો અહીંયા આણંદથી આપના તસવીર બતાવી રહ્યા છે। પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે। બરાબર 11 વાગે જે સમય હતો પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે અને જે અવાજો સંભળાઈ રહ્યા છે આ સભા સ્થળ ઉપર, મોદી મોદીના નારો લાગી રહ્યા છે સભા સ્થળ ઉપર। 1 લાખ કરતા વધુ માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું હોય તો એક અંદાજ લગાવવામાં આવી રહ્યું છે। વલ્લભ વિદ્યાનગરથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે। મંચ ઉપર પીએમનું આગમન થઈ ચૂક્યું છે અને હવે ગણતરીની મિનિટોમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે। લોકોનું અભિવાદન હાલ પીએમ મોદી ઝીલી રહ્યા છે। આણંદથી આ તસવીર સીધી આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે। 11 વાગે આણંદમાં સમય હતો પીએમના આગમનનો અને તેઓ સભા સંબોધિત કરવાના હતા। બરાબર 11 વાગે પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે। મંચ ઉપર તેઓ બિરાજમાન થશે। હાલ આપણે દ્રશ્યમાં પણ જોયું લોકોનું અભિવાદન પણ ઝીલ્યું પ્રધાનમંત્રી દ્વારા અને હવે જે અવાજ સંભળાઈ રહ્યા છે દૂર દૂર સુધી એક જ અવાજ મોદી મોદીનો અવાજ સંભળાઈ રહ્યો છે। આ તસવીરો આપને બતાવી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં પીએમ મોદી આ સભાને સંબોધિત કરવાના છે। તો આણંદથી આ તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર મોદી મોદી અને જય શ્રી રામ આ બે જ નારા, બે જ ગૂંજ દૂર દૂર સુધી આ ડોમમાં સંભળાઈ રહી છે। મોટી સંખ્યામાં જનમેદની આ સભા સ્થળ ખાતે ઉપસ્થિત છે। પીએમના આગમનને લઈને જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ એક બાજુ પ્રચંડ ગરમી છે અને બીજી બાજુ આ પ્રચંડ ઉત્સાહ પીએમના સમર્થકોમાં અને ચાહકોમાં જોવા મળી રહ્યું છે તેઓના આગમનને લઈને। જે રીતે આ સભા સ્થળ ખાતે લોકો વહેલી સવારથી ઉમટવાની શરૂઆત થઈ હતી। લગભગ 8 વાગ્યાથી જે અમારી પાસે માહિતી આવી રહી છે 8 વાગ્યાથી આ સભા સ્થળ પર લોકોની જે આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને પ્રધાનમંત્રીના આગમનને લઈને જે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો આ એ જ ઉત્સાહ અત્યારે વલ્લભ વિદ્યાનગરથી સામે આવી રહ્યું છે। લોકોનું જે આગમન થઈ રહ્યું છે તેના દ્રશ્યો બતાવીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। રાજ્યના 3 વિસ્તારોને ગરમી માનમાં લેશે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી। સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ માથાભારે ગરમી સહન કરી અને હવે આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીથી છુટકારો નથી મળવાનો। હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે મે મહિનામાં ભીષણ ગરમી પડશે। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़। इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी। મહત્વનું છે કે સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ આગ ઝરતી ગરમી સહન કરી અને હજુ પણ આગામી 5 દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે। હવામાન વિભાગે કહ્યું કે દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમી વધતા અકળામણ અનુભવાશે। ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી। 4 મે સુધી રેકોર્ડ તોડ ગરમી પડશે। ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે એવી શક્યતા। એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થયેલી કાળઝાળ ગરમી હજુ પણ રાહત નહીં મળે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે। આગામી 3 દિવસ એટલે કે 4 મે સુધી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો તાપ પડશે। ગોસ્વામીએ કહ્યું કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે। આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે। જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે।
પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઉંચકાઈ શકે છે. તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ જ બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આણંદથી આપણે તસવીરો જે બતાવી રહ્યા છે પીએમનું આગમન મંચ ઉપર અને તેઓ સંબોધન કરી રહ્યા છે સભાને.